નવરાત્રી આલે ને કેવી મજા આવે નેન્સી ભાભીના ગરબા જોવાની. એ તારીના 10 વાગે તો પૂગી જવાનું. કેવા મસ્તના રમે નેન્સી ભાભી. એ બાકી સ્ટેપ કરે એક કરતા એક મસ્ત. એ સાહેબ ન્યા હું સડીને બેઠા, હું એકલા એકલા લવન કરો. કાઈ નત કેતો, હું તો તને વેમ છે ખાલી ખોટા. હા હું તો ઘેલી થઈ ગઈ ને, તે મને તો વેમ જ હોય ને. હું કેમ જાણે સાંભળતી ન હોય. મને બધી ખબર પડે હું વાતું કરો, કોણ કેવા ગરબા રમે ને કેવા સ્ટેપ કરે ને એ મને ખબર છે. સાંભળી ગઈ લાગે, મને લાગે કે એમે શું એરી ગયા. એ કોઈ નહીં સોનલ, આ તો હું એમ કહેતો તો કે તને કેવા મસ્તના ગરબા રમતા ને નવા નવા સ્ટેપ કરતા આવડે. તું કાલે નતી નેન્સી ભાભીને શીખવાડતી હતી, હું બેઠો બેઠો જોતો તો. હે લે તે તમને આજ ખબર પડી. મન તો અરે બહુ આવડે. હું ગામડે હતી ને ત્યાં આખા ગામની છોકરીઓ મારી પાસે શીખવા આવે ને માયુને લઈને કે અમને શીખવાડો અમને શીખવાડો. સેને મારો તો પેલો નંબર આવતો ને એટલા ઇનામો મળતા મને, કેટલા બધી. હું શું કવલી રમઝટ પાર્ટી પ્લોટ નથી એના મેં તમને પાસ લેવાનું કીધું હતું, લઈ આવ્યા તમે? લે તીને પાર્ટી પ્લોટમાં શું કામ છે? ન્યા જવાય કામ, આપણે અહીં થાય જ છે નવરાત્રી, અહીં રમી લેવાનું. પાર્ટી પ્લોટના મોહ નો રખાય. ન્યા કીડિયું જેવા માણો ખદબત્તા હોય ને ન્યા ખાલી ખોટું 12 વાગ્યા સુધી રમવા જાવું, એના કરતા આપણે ન્યા રમોની બાપા હારીસ થાય. ને અહીં તો નાસ્તોય મળે, ટાઈમ થાય તો નાસ્તો ખાઈને હુઈ જવાય ને. વા તો પાણી ન મળે, ખબર છે ને? પાણી બોટલ વેસાતી લેવાની, પાસે વેસાતા લેવાના, એના કરતા અહીં રમોની. ઈ છે ને મારે કોઈ વાતું સાંભળવ્યું નથી તમારી. મેં તમને કેદીનું કીધું તું મારે જાવું એટલે જાવું રમઝટ પાર્ટી પ્લોટમાં. પણ આ સોનલ તું કેમે હમસતી નથી. ના તો પાડું કે ન જવાય, આઈ રમની તું. હું એકલી એકલી ઠેકડા મારું તો થઈ. આજ બધાય પાર્ટી પ્લોટમાં જ જવાના છે, કાલે નક્કી કરી લીધું. હા મને તો ખબર નથી, આ તો મેં વાત સાંભળી ઉડતી ઉડતી ખબર પડી તો મારે જાવું. લે એ બધાય દેખાડા કરવા ખાલી જાય. હવે ન્યા કઈ રમવા જાય ખાલી દેખાડો કરે કે અમે પાર્ટી પ્લોટમાં ગયા તા તૈયાર થઈ થઈને. બીજું શું હોય? શું સોનલને પાર્ટી પ્લોટમાં લઈને જાય તો નેન્સી ભાભીને તો ઈ તો અહીં રમશે ને, મારીના ગરબા જોયા વગર રહી જાય હું. ના કે મેં સમજતી જ નથી હાવા ડમફળિયો. તમને કહું મારે જાવું એટલે જાવું, પ્લીઝ લઈ જાવ ને. એમ શું કરો? ના એટલે નહીં, એકવાર કહી દીધું ને એમાં સમજી જવાનું. એ પણ બધાય જાય એમ શું કરો? હાલો ને આપણે ઈ જઈએ. જો શિલ્પા ભાભી, પૂછડી, જલપા ભાભી, શીતલ ભાભી બધાય જાય. ઈ બધાય ભલે જાય, આપણે ક્યાંય નથી જવાનું. હો એ હા ઓલા નેન્સી ભાભી ને રસિકભાઈ ઈ બેય જાય. હે ઈ જાય રસિકભાઈ ની એને કઈ નક્કી કરી લીધું? મને કોઈ વે કીધું નહીં. તમને ક્યાંથી કહે છે ભોરા ભાભી ના કીવા બધાય કાલે નક્કી કરતા હતા, કીધું તમને કોઈ વે? ને પોતાને તો નહીં હોય, એટલી હોય તો આખા ગામમાં ઢઢેરા પીટાવે. હારું હાલ તો હવે ગઈલી થમા કોઈ એની વાહો લઈને બેઠી તો જાહું આપણે. હું પાસનું કઈક સેટિંગ કરી લે. હો હા મને ખબર છે, અટાણ સુધી 2 કલાક થાની તમારી વાહે પડી હતી તોય માનતા નતા. ને નેન્સી ભાભીનું કીધું તો ઝટ દેખીને તૈયાર થઈ ગયા. ના રે ના, હવે એવું કઈ હોય? આ તો હું તને ખાલી એમને મસ્તી કરતો તો કે માને કે નહીં સોનલ મારું. મેં તો કેદીનું નક્કી કરી લીધું તું કે સઠાને નોરતાન દી તને પાર્ટી પ્લોટમાં લઈ જાવી એટલે લઈ જ જાવી. ઈ બધાય આવે કે ન આવે પણ તને મારે લઈ જાવી હતી. હવે રેવા દવની, હું ન થમસતી કામ. એટલા વર્ષથી ભેગી રહું, બધી ખબર છે તમારી મને. તમારા છે ને કાળા ધોરા બંધ કરજો નકર મજા નહીં આવે. સોનલ તને તો ક્યાંય પુગાઈ લઈ જાય તોય વાંધો ને ન લઈ જાય તોય વાંધો, તારે તો બાધું જ બાધું. નસ પુગાઈ નથી તમાર લખણ જોયા. હારું હાલ તો હાઈજે તૈયાર થઈ જાય છે, હું પાસનું કઈક સેટિંગ કરીને આવું. હો ને તમને કહું ઓલા પાર્ટી પ્લોટમાં ન્યા કઈ આવા કપડા પહેરી નહીં આવવા દે. તમારી પાસે છે ને કુર્તો ને હું તો સોલી ને એવું પહેરી લઈ. તમારી પાસે છે ને? લે મારી પાસે તો કઈ નથી, પેન્ટ શર્ટ છે. તો છે ને એકાદી જોડી હારી લેતા આવજો, દોસ્તારુનો ભીખીને ન આવતા, નવી લીજો. ક્યાંય જવામાં ખબર નથી પડતી ને કઈ લેવામાં સમજે નહીં. આ તો હું ગામડાની છે તોય મને ખબર હોય ક્યાં કામ વસ્તુ જોઈએ. તમે એટલા વર્ષથી સિટીમાં રહો તો ઈ ખબર નથી પડતી. એ હારું તો હાલ હવે મને પાસ લેવા જવા દે ને કે મળશે નહીં તો પછી વાંધો પડશે. એ હારું જાવ તો તમારા કપડાનું કઈક કરતા આવજો, કહી દઉં. એ હા બાપા. હા પાસનો તો મેળ થઈ ગયો આજ ના. હાસુ ને ગરબા ગેલા મિત્રો, જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ સિબલીની મોજને લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.